આપણા ઘરે મહેમાન આવ્યા હોય અને આપણે એની યાર વાત ન કરીએ, બધા ઉપર આકાશ તૃપ્તિ એના રૂમમાં જાય, સગુન આરાધ્યને આપણે બે આપણી રીતે મહારાજને કહી દે આ લોકોને જમાડી દેજો. અરર ગમે બીજે દી કહેશે ભાભી અમે ટિકિટ કરાવી લઈએ છીએ. પણ આટલા બધા આવ્યા હતા સવારના પર, કાકા હાલો નાસ્તો કરવા, કાકા તમને ભાવે છે ને આવી જાઓ. તો ઠાકોરજીને સન્મુખ કરેલું ખીચું, ઠાકોરજી રાજી કે ગમે એટલા મહેમાનને ગમે એવું છે, પેલો તો હું જ. પ્રભુ પેલા છે ને તો ઘરમાં આનંદ છે. યાદ કોણ આવે? કોઈ પણ વસ્તુ તમે બનાવો, બરાબર, ખાંડવી કરી હતી તો પેલા ઠાકોરજીને ધરાવી દીધી. એવું ન રાખે કે હવે રાજભોગમાં જ ધરાવવાની, રોટલી દાળ ભાત શાક ને યાર સરસ થઈ ગઈ ગરમ ગરમ. શ્રૃંગાર કર્યા હતા, મેં દર્પણ દેખાવતી હતી. મેં કીધું તૃપ્તિ થઈ ગઈ છે બેટા? મને મમ્મી લાવ, સુખડી થઈ ગઈ હતી. મેં કીધું એ આપી દે. સુખડી કરતી હતી ને મને એક જે કહ્યું કે સેજ આપણે અંદર દૂધ નાખીને એ બદલે રસ નાખવાનો. રસ પધરાવ્યો, રસવાળી સુખડી. આજે બધાય રાજી હતી, ભાભી કેવી સરસ. ઠાકોરજી આરોગ્ય. તો ઘરમાં પ્રભુ છે તો બધો આનંદ છે. ઠાકોરજી કોઈને દૂર જવાનું આજે નહીં કાલે નહીં ક્યારે કહેતા જ નથી. દૂર આપણે કરીએ છીએ એટલે પુષ્ટિ માર્ગમાં બધાય દૂર દૂર થતા જાય. ક્યાંય દૂર નથી જવાનું. ઠાકોરજીને તો પોતાની પાસે હોય એ ગમે. આજે આપણે અહીંયા રૂમમાં હોઈએ, ચારેય છોકરાઓ બહાર ગયા હોય ને આવે અને સીધા ઉપર વયા જાય તો આપણને ગમે કેવું? આમ ઠક કરીને આવે એટલે આપણે વિડીયો સ્ટોપ કરી દો, તમે પાઉઝ કરી દો. મમ્મી જુઓ અમે આ લઈ આવ્યા. હવે આપણને ખબર છે કે આમાં આપણને કાંઈ ખબર ન પડે. હુડીવાળું લઈ આવ્યા ને ફૂડીવાળું, ભલે બહુ સરસ, આ કલર તને સરસ લાગશે. એ લોકોને ગમે છે. કેમ? કારણ આપણે એને કહેતા જ ને, હે સત્સંગ થતો હોય ત્યારે નહીં આવવાનું વચમાં, આવો રી આવો, સબ મંગલ ગાવો રી ગાવો. તો મારા વાલા, બધાને સાથે લઈને જે સેવા કરવાનો આનંદ છે ને એ આઘા જાઓ ને અડતા નહીં ને એમાં નથી. ઓફકોર્સ પવિત્રતા જળવાવી જોઈએ. તમે સામગ્રી સિદ્ધ કરો તો હાથ એઠા ના થવા જોઈએ. પ્રસાદ નડી જાઓ તો ખાસા કરવા જોઈએ. ધરેલું ધરાય નહીં. પણ પ્રભુ એવું કહેતા જ નથી કે બધાને આઘા કરો. મારે વાલા, આ બધો આનંદ ક્યારે છે? જ્યારે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી બધાને જુએ ને રાજી થાય. જેમ આપણે બહારગામથી આવ્યા ને પૂછીએ આરાધ્ય સગુન ક્યાં ગયા? કારણ કે સૌથી વધુ એ જ રાહ જોતા હોય. એટલે તૃપ્તિને આકાશ કે ભાઈ હમણાં આવશે સ્કૂલેથી ને આવીને ચોટી પડે. તો ઠાકોરજી બધાને રાહ જુએ. માં તું બેઠી, આકાશ ક્યાં, તૃપ્તિ ક્યાં, દાદા ક્યાં, આરાધ્ય સગુન ક્યાં, એ બધાને રાહ જુએ છે. મહેમાન આવ્યો હોય એને બધાય માન આપે ને તો મહેમાનને ગમે ને બીજે દી હાલતા થઈ જાય. તો પ્રભુને બધા એની પાસે આવે, એની યાર વાતો કરે, એની સન્મુખ થાય, એના ચરણ સ્પર્શ કરે તો ઠાકોરજી રાજી થાય કે હા આ ઘર મારું છે, આ બધા મારા છે, મને વલ્લભભાઈ ખોટવાય નથી પધરાયો. પુષ્ટિ માર્ગ આ છે. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ વ્રજ વિહાર. નવનીત પીર શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજની વાતો ના આવે ત્યાં સુધી ઈલાબેનને મજા ના આવે. વૈષ્ણવ મળવા આવ્યા હોય તોય વ્રજની વાતો. ઘરમાંય ક્યાંય આ લોકો સ્કોટલેન્ડ જાય તોય પાછું વચમાં વ્રજ આવે. તમને ત્યાં મજા આવશે આકાશ.
પણ વ્રજ જેવો આનંદ નહીં આવે. આજે આપણે ઉદયપુર ગયા, ત્યાં બધા મજા કરે, પણ આનંદ તો શ્રીનાથજીમાં જ આવ્યો. મને બધા એમ કહે કે તમને આટલી બધી પગને તકલીફ નથી હાલી શકતા, તો વ્રજમાં તો જાઉં છે. એટલે ભાઈ, વ્રજ તો મારું મૂળ ઘર છે. અહીંયા તો હું ભાડામાં રહું છું. ઘણા પરદેશ કમાવા જાય ને તો એમ કે દેશમાં મહિનો રહેવા જાય, હાલો ને ત્યાં ગામડે આપણું ઘર છે, આપણું ખેતર છે. તો વ્રજ તો આપણું ઘર છે. આપણા ઠાકોરજી વ્રજમાં જાય તો રાજી. હવે તો પહેલાં જેટલું ઠાકોરજીનું થતુંય નથી તબિયત નહીં છે, તો એ વ્રજમાં જાય એટલે પછી એમ કહે જા યમુનાજીમાં સ્નાન કરી આવ, ગોપીને ઘરે જા. અને બીજે દિવસે મુખારવિંદ જોઈએ તો એટલું જ હસવું હોય. એનું કારણ મૂળ ઘર વ્રજ. અહીં તો ભાડે રહીશ, ગમે ત્યારે ખાલી કરાવે, લખેલું જ હોય છે. અમારી ઈચ્છા થશે ત્યારે ખાલી કરાવશું, કરી દેવું પડે. માલિકી કોને છે? મૂળ માલિકને. તો વ્રજ તો આપણું ઘર છે. કાલે આપણે ચરણ પાડી જોઈ. આજે છટંકી પંસેરી, 2 પથ્થરો છે અહીંયા, તેને છટંકી પંસેરી કહે છે. શ્રી કૃષ્ણ ધૃતરાષ્ટ્ર કુમાર લીલાઓ કરતા, ગોપીજનના ઘરમાં તેમના અભિલાષ પૂરા કરવા ચૌર્ય લીલા કરવા પધારતા. ચોરી ઠાકોરજીએ તો ચૌર્ય મંડળ સ્થાપ્યું હતું. એના અધ્યક્ષ દાઉજીને રાખ્યા હતા અને પોતે સબોર્ડિનેટ હતા. માલ ખાઈ જાય ને માર ખાવા બધાને બોલાવે, એટલે બધા કે લાલા તું અંચી કરસ. એ કે મોરડા આવો એમાં હું શું કરું? દરેક ગોપી ઈચ્છતી હતી પ્રભુ ચોરી કરવા મારા ઘરમાં આવે. પ્રભુ ચિત્ત ચોર છે, માખણ ચોર નથી. જેનું હૃદય માખણ જેવું કોમળ હોય, સુંદર હોય, પવિત્ર હોય, દ્વેષ ક્લેશ પાપ પ્રપંચ વિનાનું હોય, ઈર્ષા વિનાનું હોય, એના ઘરે ઠાકોરજી પધારે 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 છે. ઘણાએ બધી તૈયારી કરી લે અને બીજે દિવસે આપણે ફોન કરીએ, તમે ફોન ન કર્યો? કાલે મારા ઘરેથી ઝાંપી, એ તમારે ઝાંપીજી પધરાવી જઈશ, પણ મેળ ન પડ્યો. પ્રભુ કે હજી આનું આંગણું ચોખ્ખું નથી. પેલાના જમા 50 વર્ષ પહેલાં આ ધોળ બહુ ગાતા. શેરી વડાવી સજ કરો હરી આવો ને, આંગણીએ પથરાવું ફૂલ મારા ઘરે આવો ને. આ શેરી વડાવી સજ કરો હરિયા. આ શેરી વડાવી હોય ને, આ હૃદયની એ સાફ કરી હોય ને બરાબર, તો પ્રભુને બિરાજવાનું મન થાય. આપણે ક્યાંય જાય ને કોઈ કહે ને બેસો, તો ખરાબ હોય ને સોફા પર ખંખેરીને બેસીએ. ગાર્ડનમાં જાય ને ઓલું બાકડા ખરાબ હોય ને તો આપણે રૂમાલ પાથરીને બેસીએ, દુપટ્ટો, કે અહીંયા ગંદુ છે. તો ઠાકોરજીની અંદર બિરાજવું હોય ને, તો આ દ્વેષ ને ક્લેશ ને પાપ ને પ્રપંચ ને અહંતા ને મમતા ને તારું ને મારું, ઠાકોરજી કે હજી વાર છે. એટલે ઘણા કહું છું ને, બધી તૈયારી કરીને આવ્યા હોય, ઝાંપીજી લઈ જાય. ઈલાબેન હું કહું વાહ, હું કહું પાછી દઈ જાજો, કારણ કે અહીંયા ઘણા બિચારા છેક લેવા ન જ આવી હોય તો મેં રાખી જ છે, તો લઈ જાય. આપણે પૂછીએ શું થયું મારા વાલા, મેળ ન પડ્યો, મારા છોકરા ભાઈ, પછી છોકરા ભેગી મોકલાવી ન આવે. પ્રભુ કે હજી આની શેરી વળાવી સજ કરું હરી આવો ને. હજી એની શેરી વળાણી નથી, હજી એણે બુહારી હાથમાં લીધી નથી. સખાઓ અને વાંદરા માકડાને સાથે લાવતા, સ્વાદુ માખણ વિરગે આરોગતા, ક્યાંક ઢોળફોડ પણ કરતા. હખણા રહેતા જ નહીં, પોતે આરોગ્ય વધાઈ સખાઓને દે, ઓલા માકડા બામાં આમ જીપ કરે એને દે.
પશુ પક્ષી ખાય. ક્યાંય કાંઈ ન મળે તો બાળકોને પણ રડાવતા. ન હોય એટલે રડાવે છોકરાઓને, સૂતા હોય તો જગાડે. રમતા ને રોવડાવતો ને રોતા ને રમાડતો, હે મારી તેનું છોડી જાય તો એ વાલો લાગે છે. યશોદા તારો ગિરિધર લાલ મને વાલો લાગે છે. એ આવું કરે ને બહુ વાલો લાગે છે. આપણા ઘરમાં ઘણી વાર જો આપણે આમ ગોરસ ધરાવવા જતા હોય ને, વાટકી હાથમાં પડી જાય. ઠાકોરજી કે આજ જો પાડી દીધી ને તને. આવી લીલાઓ તો ગોપીજન જાણતા માણતા પરસ્પર ગાતા, પરંતુ સ્વરૂપ દર્શન વિના તો સંતોષ ન થતો. સીધા દર્શન તો વારંવાર યશોદે કરાવે નહીં. ડેલી સામું જોવે, પણ યશોદાજી કંઈ વારંવાર દર્શન કરાવે? અંદર અરોગતા હોય, પોઈઢા હોય, યશોદામા પાસે હોય, દાઉજી હારે અંદર હોય, રોહિણીજી સાથે હોય, નંદ બાવા સાથે હોય. પોતાના લાડકવાયા લાલને કોઈની નજર લાગી જાય તો, એટલે બહુ કે નથી મારે તારે મીઠી નજર તો માં નહીં લાગે, મારે નથી કરવું એવું. છેવટે ગોપીજન આ ફરિયાદ લઈને જતા. દર્શન થાય નહીં, ઠાકોરજી દેખાય નહીં, હવે બાનું શું કાઢવું? ફરિયાદ લઈને જાય, તમારા લાલનો આવીને માખણ ચોરી જાય છે. છીકે રાખ્યું હોય તો છીકોય પાડી દે છે. माँ बोलावे लाला देखे गोपी आई है, सच्ची बोल. गोपी क्या कौन फरियाद करवा આવ્યો? જાય તો મુખારવિંદના દર્શન કરવા આવે છે. ઠાકોરજી જેવી નજરથી નજર મિલાવે, ઠાકોરજીને મૂર્છા, અરે ગોપીને મૂર્છા આવતા આવતા રહી જાય. ફરિયાદ એ તો ફરી ફરીને યાદ માટે આવતા હતા, ફરિયાદ કરવા નહોતા આવતા. ઉરાહના દેવા આવતા હતા, ઠાકોરજીના દર્શન કરવા આવતા હતા. ઠાકોરજી બહાર આવીને આમ કરે, ઠેંગે ઠેંગે, કર લે ફરિયાદ. ગોપી કે આવજે પાછો, મારું ઘર મૂકીને બીજે ન જાતો. આવું આવું કાનજી મારે મંદિરીએ જોવું તમારી વાટડી, મેં તો ઓઢિયો મળ્યા પ્રેમે તમારી. છેલ્લી લીટી છે, મોંઘા મહેમાન તમે મોંઘા ન થાતા, મોંઘા ન થાતા, મારું ઘર મૂકીને બીજે ના જાતા, બીજે ના જાતા. વલ્લભના સ્વામી તમે મારે મંદિરીએ રહી જાઓ આજની રાતડી, મેં તો ઓઢી ઓછા મળ્યા પ્રેમે તમારી ઘાટ. આવું આવું કાનજી મંદિરીએ જોવું તમારી વાટડી, મેં તો ઓઢી ઓછા મળ્યા પ્રેમે તમારી ઘાટડી. તો ઉરાહના દેવા આવે, ફરિયાદ કરવા આવે, પણ બાનું તો એ જ છે, વઢું ને વગોવું તો એ રીસન વલાવે, કઈ કઈ બાને વાલો મુજને બોલાવે. ફરિયાદ કરવા જાઉં ત્યારે મારા મોઢાના હાવભાવ, મારી બોડી લેંગ્વેજ જોઈને સમજી જાય કે હું એને આમંત્રણ દેવા ગઈ છું, કે બીજાને ઘરે ન જાતો, મારા ઘરે જ આવજે. આ ગોપીનો ઉરાહના ફરિયાદ.
અને એમાં જે ભાવ છે, આ તો મારા વાલા દયારામભાઈ કહે છે, માહે પડ્યા મહાસુખ માણે દેખનહારા દાજે. છેવટે ગોપીજના ફરિયાદ લઈને જતા ફરી ફરી યાદ પ્રભુની થાય. ફરિયાદના જવાબ માટે પ્રભુને બોલાવતા પ્રિયના દર્શન સુલભ થાય. આ આશાએ ઉપાલમ ઉરાહનો લઈને યશોદા પાસે જતા. તેરો રી લાલ મેરો માખણ ખાયો રે. પરમાનંદ દાસજી ગાય છે, બોલો વલ્લભાતી.